નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્વિક રિવિઝન એક એવા મુદ્દાનું કરીએ છીએ જે તમને માત્ર ને માત્ર બોર્ડની પરીક્ષામાં ગ્રામરની દ્રષ્ટિએ નહીં પરંતુ તમને બીજી એક રીતે પણ ખૂબ ઉપયોગી છે, જેમ કે નિબંધ લેખન, વિચાર વિસ્તાર. ભવિષ્યમાં પણ તમે જે કોઈ મુદ્દાઓ ગુજરાતીમાં લેખન એટલે કે રાઇટિંગને લગતા કરશો એ દરેકમાં આ મુદ્દો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેનું નામ છે વિરામ ચિહ્ન. આપણે આ મુદ્દો થોડો ડિસ્કસ કરશું. વિરામ ચિહ્ન અલગ અલગ જગ્યાએ તમારે ખૂબ ઉપયોગી થાય છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ લોંગ આન્સર જે મોટા પ્રશ્નો હોય છે એની અંદર પણ બોર્ડ ઘણી વખત એના માર્ક્સ અલગથી રાખતા હોય છે કે જો આ પરફેક્ટ હોય તો એના હાફ માર્ક્સ હોય છે. એ જ રીતે નિબંધ લેખનમાં પણ જેમ જોડણીના માર્ક્સ હોય છે એવી જ રીતે આ મુદ્દાના પણ માર્ક હોય છે. આજે આપણે એના વિશે થોડું જોશું. તમે ઓલરેડી પહેલા આ મુદ્દો સમજી ચૂક્યા છો, તો આપણે થોડીક એની ડિસ્કશન કરશું. તમને ફરીથી યાદ પણ આવી જશે. તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. હવેથી જે કોઈ નિબંધ વાંચો, વિચાર વિસ્તાર વાંચો, તમે પહેલા પણ ભણેલા હો એવા મુદ્દાઓ લેખનને લગતા, તદ ઉપરાંત તમે પાઠ કે કાવ્ય વાંચો ત્યારે પણ તમારે આ મુદ્દાઓ ખાસ જોવાના છે. સૌથી પહેલા અહીંયા આગળ હું ચિહ્ન કરતો જાઉં છું. આ ચિહ્નનું નામ છે પૂર્ણ વિરામ. ઇંગ્લિશમાં ફૂલ સ્ટોપ. પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ મુખ્યત્વે એના ક્યાં ક્યાં ઉપયોગો છે? સૌથી પહેલી વાત કે વાક્ય કમ્પ્લીટ થાય એટલે કે વાક્ય પૂર્ણ થાય ત્યાં એનો સૌથી વધારે ઉપયોગ થાય છે. વાક્ય પૂર્ણ થાય ત્યાં એનો ઉપયોગ અત્યારે આપણે ખાલી પરીક્ષા લક્ષી જ બાબતોને ધ્યાનમાં રાખશું. આપણે જ્યારે પ્રથમ વખત આ મુદ્દો ચલાવ્યો હતો ત્યારે બહુ ડીપમાં એની માહિતી આપી હતી. 1, 2, 3, 4 તમે કોઈ પણ પ્રકારની એક્ઝામ આપો ત્યારે પ્રશ્ન પહેલો, પ્રશ્ન બીજો, તો એકની બાજુમાં જે ચિહ્ન હોય છે એ ફૂલ સ્ટોપ હોય છે. આ ઉપરાંત પણ એના ઘણા ઉપયોગો છે, પણ અત્યારે આપણે રિવિઝનની અંદર આ મુદ્દાને પરીક્ષાને કેન્દ્રમાં રાખીને જ જોશું. તો પહેલા આપણે જોયું પૂર્ણ વિરામ, વાક્ય પૂર્ણ થાય ત્યારે. ત્યાર પછી આ છે બીજું, આનું નામ છે અલ્પ વિરામ. અચ્છા, અલ્પ વિરામ એટલે શું? અલ્પ એટલે થોડું, વિરામ એટલે આરામ. બોલતી વખતે જ્યારે થોડુંક જ રોકાવાનું હોય ત્યારે એને અલ્પ વિરામના ઉપયોગમાં લેવામાં આવે છે. અલ્પ વિરામ ખાસ આવે બોલતી વખતે સહેજ અટકવાનું હોય. આપણે જનરલી તમને જે લખાવેલું છે પહેલા હું અત્યારે બોલતો છે, કોઈ પણ એકાક્ષરી અક્ષર હોય ને, જેમ કે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો એકાક્ષરી આવ્યો કે. તમે હા ના ન કરો. હા અને ના એકાક્ષરી અક્ષરની બાજુમાં હંમેશા અલ્પ વિરામ આવે. જ્યારે સહેજ અટકવાનું હોય ત્યારે નર્મદા, તાપી, ત્રિવેણી નદીઓના નામ હોય, શાહરૂખ, સલમાન, હિમેશ વ્યક્તિઓના નામ, કોઈ પણ નામ એક સાથે કન્ટિન્યુ આવે તે દરેક નામની બાજુમાં અલ્પ વિરામ. નદીઓના નામ હોય, માણસોના નામ હોય, કોઈ પણ પ્રકારના કન્ટિન્યુ નામ આવે ત્યારે એકાક્ષરી અક્ષરની બાજુમાં બોલતી વખતે થોડું અટકવાનું હોય, આ બધામાં અલ્પ વિરામનો ઉપયોગ થાય છે.
તદ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને સંબોધન કરવાનું હોય, માનનીય શિક્ષક શ્રી, આદરણીય અધિકારી શ્રી સંબોધન કરવાનું હોય ત્યારે, તદ ઉપરાંત એડ્રેસ યાને કે સરનામું લખવાનું હોય ત્યારે, જેમ કે 20M કાળિયાબીડ ભાવનગર, જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ, જ્યારે ઇનકમ્પ્લીટ એટલે કે અપૂર્ણ એડ્રેસ હોય ત્યાં દરેકમાં અલ્પ વિરામ આવે છે. તદ ઉપરાંત પત્ર લેખન વખતે જ્યારે તમે છેલ્લે આપનો વિશ્વાસુ, તારો શુભચિંતક, તારો મિત્ર, તારી બહેન એવું જ્યારે પણ આવે ને લાસ્ટમાં ત્યાં લિખિતંગના અર્થમાં ત્યારે પણ આવે છે. ફરી વખત અલ્પ વિરામ બોલતી વખતે સહેજ અટકવાનું હોય ત્યારે અનેક નામની બાજુમાં, એકાક્ષરી અક્ષરની બાજુમાં, સંબોધનની બાજુમાં, એડ્રેસ ઇનકમ્પ્લીટ થાય ત્યાં સુધી અને લિખિતંગ આટલામાં એનો મુખ્ય ઉપયોગ છે. ઓકે, હવે આવે છે ત્રીજું ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, તમે થોડું સ્પીડમાં સાંભળી અને જે એવા મુદ્દાઓ લાગે એ લખતા પણ જજો. આ છે અર્ધવિરામ. હવે આની એક શોર્ટકટ કી તમને કહી દઉં કે આમાં બે વસ્તુ આવી. આમ જુઓ, આ પૂર્ણ વિરામે આવ્યો, અલ્પ વિરામ પણ આવ્યો, બરોબર છે. તો જેમાં વાક્ય પૂર્ણ થતું હોય એવું લાગે પણ પૂર્ણ હોય નહીં, અને અલ્પ વિરામ એટલે સહેજ અટકવાનું હોય પણ અલ્પ વિરામથી વધારે અને પૂર્ણ વિરામથી ઓછું અટકવાનું હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. બોલતી વખતે હમણાં મને છાતીમાં દુખાવો રહે છે, જોકે ચિંતા જેવું નથી, એ તો દુખે. તો દુખેમાં વાક્ય પૂર્ણ થયું, એ પૂર્ણ વિરામ આવશે. જોકે ચિંતા જેવું નથી, કેમાં એકાક્ષરી એટલે અલ્પ વિરામ. જોકે ચિંતા જેવું નથી, એ તો દુખે. તો નથીમાં વાક્ય પૂર્ણ થતું નથી. ઓકે, તો ત્યાં વાક્ય પૂર્ણ નથી થતું એટલે કે અપૂર્ણ છે. વાક્ય પૂરું થતું લાગે છે પરંતુ વાક્ય પૂરું થતું નથી, એટલા માટે ત્યાં આગળ અર્ધ વિરામ આવશે. જોકે ચિંતા જેવું નથી, એ તો દુખે. પહેલા ત્રણેયની નોંધ કરી લ્યો. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. આપણે અત્યારે આ ત્રણ મુદ્દાઓ ચલાવ્યા. હવે આપણે અર્ધ વિરામ જોતા હતા. બોલતી વખતે અલ્પ વિરામથી વધુ અને પૂર્ણ વિરામથી ઓછું અટકવાનું હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન, બોલતી વખતે પ્રશ્ન પૂછવાનો ભાવ હોય. હવે તમને યાદ હોય તો મેં આમાં એક ટેકનિક તમને આપી હતી કે ક્યારે પ્રશ્ન ગુજરાતી ભાષામાં બે જ અક્ષરથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. ક્યારેક ક્યારેક એમને પણ બને, તમે સાચા છો
તો આમાં ક્યાંય ન આવ્યો કોઈ શબ્દ, પણ સામાન્ય રીતે બોર્ડની એક્ઝામમાં આવે છે. આપણે ખાલી ટેકનિકની જ વાત કરશું. એક છે ક. તમે ક્યાં રહો છો? તમે ક્યારે ભાવનગર આવશો? તમને કેમ આ ફાવતું નથી? ક્યારથી? બધામાં કયો અક્ષર આવ્યો? ક. ક્યાં, ક્યારે, કોને, કોણે, કોને, કોનાથી, કેમ. ટૂંકમાં ક આવે એટલે પ્રશ્નાર્થ. અને બીજું છે શ. શું, શાથી, શાના માટે, શાનાથી, શેનેથી, શ. ટૂંકમાં ક અને શ વાળા અક્ષર આવે એટલે સમજી જવાનું કે આ પ્રશ્નાર્થ છે, જ્યારે પ્રશ્નનો ભાવ હોવો જોઈએ. આ છે ઉદ્ગાર. જ્યારે બોલતી વખતે નવીનતા, આશ્ચર્ય, પ્રેમ, ક્રોધ ના ભાવ હોય. હજી આમાં એક રીત કહી દઉં કે આમાં પણ ક્યારેક આવી શકે ક. કેટલો સુંદર બગીચો છે, તો નવીનતાના ભાવ છે. એમાં આવ્યો ક. પછી એ ઉપરાંત તમને કાંઈ યાદ જ ન રાખવું હોય તો વાક્યમાં નવીનતા કે આશ્ચર્યના ભાવ હોય. અને અરે, અરે રે, ઓહ, આહ, વાહ એવા શબ્દો આવે ત્યારે આ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. કે હવે આવે છે ત્યાર પછીનું ચિહ્ન, ઈ છે કૌંસ. નાટક વગેરેમાં, ડ્રામા, એકાંકી જેમ કે ઝબક જ્યોત આપણે આવે છે, નાટક વગેરેમાં કોઈ બાબત દર્શાવવાની હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. રામ તો કૌંસમાં લખ્યો હોય ગુસ્સામાં, સીતા તો રડતા રડતા. ટૂંકમાં જ્યારે કોઈ બાબત બતાવવી હોય, સિમ્બોલિક રીતે નહીં પરંતુ કોઈ બાબતનો નિર્દેશ કરવો હોય ત્યારે કૌંસનો ઉપયોગ થાય છે. આ સામાન્ય રીતે ઓછું પૂછાતું એવું છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એવું આ છે અવતરણ ચિહ્ન. બોર્ડની એક્ઝામમાં પણ આ ચિહ્ન સૌથી વધારે અગત્યનું છે. આ છે ડબલ ઇન્વર્ટેડ એટલે કે ડબલ અવતરણ. આ છે સિંગલ ઇન્વર્ટેડ એટલે કે સિંગલ ઇન્વર્ટેડ. એને એક વડિયું અને બે વડિયું એવા શબ્દ વપરાય છે. કોઈના બોલાયેલા શબ્દો, કોઈના બોલાયેલા શબ્દો કે કોઈ ચોક્કસ શબ્દને ઉપસાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ કરાય છે. આ ચિહ્ન સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એ માટે છે કે અનેક જગ્યાએ પરીક્ષામાં પણ આ ચિહ્ન પૂછાયેલું છે. તમે સામાન્ય રીતે એવું જોયું હશે, કોઈ પાઠ હોય, કાવ્ય હોય, તેના શીર્ષકમાં, સંક્ષેપીકરણના આન્સરમાં, નિબંધ વગેરેમાં ચોક્કસ પ્રકારની કાવ્ય પંક્તિઓમાં, કોઈના બોલાયેલા શબ્દોમાં, તમામમાં આ ચિહ્ન પરીક્ષામાં આવે છે. આ ઉપરાંત કોઈ ચોક્કસ શબ્દ, મને કોઈ મહાત્મા કહે એ પસંદ નથી. ગાંધીજી બોલ્યા મને કોઈ મહાત્મા કહે એ પસંદ નથી, તો ગાંધીજી બોલ્યા. અચ્છા, એણે બોલવાનું વાક્ય ક્યાંથી શરૂ કર્યું? મને કોઈ મહાત્મા કહે એ પસંદ નથી, તો મનેથી શરૂ કર્યું અને પસંદ નથી ત્યાં પૂર્ણ, તો એમાં ઇન્વર્ટેડ આવશે. એમાં મહાત્મા શબ્દ હાઇલાઇટ કરવો છે તો એમાં પણ આવશે.
હવે એક જગ્યાએ ડબલ હોય તો અંદર સિંગલ, બાર સિંગલ હોય તો અંદર ડબલ. હવે આ છે ગુરુ વિરામ. ઇંગ્લિશમાં સેસ એવો અર્થ હોય. જ્હોન બોલ્યો, રામ બોલ્યો, સર દેરાસરી બોલ્યા, કોઈ બોલ્યું તેવું દર્શાવવા આ ચિહ્નનો ઉપયોગ થાય છે. તો આ પણ એક ચિહ્ન હતું. આ છે ગુરુ વિરામ. તદ ઉપરાંત ઉપર એક આવા પ્રકારનું ચિહ્ન આવે છે, એને કહેવાય લોપ ચિહ્ન. આ લોપ ચિહ્ન ઘણાને લોપક ચિહ્ન પણ કહે છે. કોકવાર ઘરે આવજો, તો કોકવાર હકીકતમાં શબ્દ છે કોઈકવાર. તો અહીંયા ઈનો લોપ થયો, કોકવાર. તો ઈનો લોપ થયો. બોલતી વખતે કોઈ અક્ષર, શબ્દ કે આંકડા લોપ પામ્યા હોય, લોપ મતલબ ન હોય, ગાયબ હોય, ત્યારે આ ચિહ્ન આવે. અહીંયા જો હું લખું છું, તમને કદાચ નહીં દેખાતું હોય, થોડું એક ચિહ્ન લાસ્ટ છે. તમને કદાચ આ બોર્ડમાં ન દેખાતું હોય છે, મેં લખ્યું છે તો હું બોલી નાખું છું. ખંડવર્ણ. આગળની વાત વાંચનાર રે જાતે સમજી લેવાની હોય. ત્યારે આ કદાચ તમને નહીં દેખાતું હોય બોર્ડની અંદર, હું ફરી વખત બોલી જાઉં છું, સમજાવી પણ દઉં છું. 3 મીંડા. કોઈ અક્ષર કે શબ્દની પછી જ્યારે 3 મીંડા એટલે કે 3 આવા ફૂલ સ્ટોપ હોય, તમને ન દેખાતું હોય કદાચ તો હું બોલી જાઉં છું, આવા 3 ફૂલ સ્ટોપ હોય એને કહેવાય ખંડવર્ણ. તેની માતાનું મૃત્યુ તો 10 વર્ષ પહેલા થયું અને મારી માતા તો ગઈકાલે જ. પછી 3 ટપકા એટલે મારી માં ગઈકાલે જ મૃત્યુ પામી. તો તમે જાતે સમજી ગયા. તે તો અગાસી પરથી પડ્યો હતો અને હું તો લપસ્યો અને તરત જ 3 મીંડા એટલે પડી ગયો. તો વાંચનારે આગળની વાત જાતે સમજી લેવાની છે. જ્યારે આગળની વાત વાંચનારે જાતે સમજી લેવાની હોય ત્યારે ખંડવર્ણનો ઉપયોગ થાય છે. આ ચિહ્નનો સ્ક્રીનશોટ પાડી લો. ખૂબ સરસ રીતે આપણે આ મુદ્દો જોયો અને ખાસ ધ્યાનમાં રાખજો. જોઈ લ્યો અને આ થોડું રિપીટ કરજો. આ પરીક્ષાલક્ષી ક્વિક રિવિઝનમાં વિરામ ચિહ્નનો મુદ્દો આપણે જોયો. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક સરસ મુદ્દા સાથે મળ્યા છીએ. ધોરણ 10ની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓને 1-2 મુદ્દાઓમાં તકલીફ રહેતી હોય છે, જેમ કે છંદ. ઘણી બધી વાર મીટિંગો દરમિયાન, વાતચીત દરમિયાન પણ એવો ખ્યાલ આવેલો કે છંદના મુદ્દામાં રિવિઝન હોય તો બેસ્ટ રહે. એટલા માટે આજે આપણે આ રિવિઝન સ્વરૂપે મુદ્દો જોઈએ છીએ, જેનું નામ છે છંદ. છંદ શેના માટે હોય? તો કોઈ પણ કાવ્યમાં મધુરતા લાવવા માટે, એટલે કે ઈ આપણને વાંચવું, સાંભળવું ગમે તેના માટે
જે અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી હોય તેને છંદ કહે છે. ધ્યાન બોર્ડ ઉપર આપીએ. મધુરતા લાવવા અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી તે છંદ. હવે આ છંદ છે એના કુલ 2 પ્રકારો મુખ્ય છે. એક છે અક્ષરમેળ છંદ અને બીજો છે માત્રામેળ છંદ. જેમાં અક્ષરોની ગણતરી કરવાની હોય એને અક્ષરમેળ કહેવાય અને જેમાં માત્રાઓની ગણતરી કરવાની હોય એને માત્રામેળ કહેવાય છે. હવે હું તમને ફરીથી કહી દઉં કે આ અક્ષરમેળ આપણે જ્યારે એના ઉદાહરણો જોશું ત્યારે તમને ખ્યાલ આવશે જ કે કઈ રીતે અક્ષરોની ગણતરી કરવાની હોય. માત્રામેળ જ્યારે આપણે માત્રાઓની ગણતરી કરશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. એટલે ત્યારે પાછો આપણે જોશું એટલે આ વ્યાખ્યા તમને આત્મસાત થઈ જશે, એટલે કે પાકી થઈ જશે, દ્રઢ થઈ જશે. અક્ષરમેળ છંદોમાં મુખ્યત્વે 2 છે. એક શિખરણી બીજો છે મંદાક્રાંતા. હવે તમને એક બીજી વાત કહી દઉં કે મૂળભૂત છંદના પ્રકારો 4 છે, પરંતુ બાકીના જે 2 પ્રકારો છે વૈદિક છંદ, સંખ્યામેળ છંદ, એનો અક્ષરમેળમાં જ સમાવેશ થતો હોવાથી તમારે અભ્યાસક્રમમાં માત્ર આ અક્ષરમેળ અને માત્રામેળ 2 જ પ્રકારના છંદો ભણવાના છે. હવે આપણે ઉપરાંત જે સમાવિષ્ટ થયેલા છે એ છે અનુષ્ટુપ અને મનહર છંદ. માત્રામેળ છંદની અંદર 4 છંદો અલગ અલગ હોય છે. આપણે જે અભ્યાસક્રમમાં છે એની જ મુખ્યત્વે છણાવટ કરશું, એટલે કે ડિસ્કશન અને એની વાતો આપણે કરશું. જેમ કે એની અંદર દોહરો છંદ છે, ચોપાઈ છંદ છે. આ બંને ઉપરાંત દોહરો છંદ તો જે આપણે કબીરજીના દુહાઓમાં ઉપયોગ થતો હોય તે, ચોપાઈ એટલે હનુમાન ચાલીસા, આ બંને છંદો છે. અને હજી બીજા છંદો તમારે અભ્યાસક્રમમાં નથી એવા અનેક છે, પરંતુ આપણે લોકો એની ડિસ્કશન અત્યારે કરશું નહીં. અત્યારે માત્ર અને માત્ર રિવિઝન સ્વરૂપે આપણે પરીક્ષાલક્ષી જ છંદોની વાત કરીએ છીએ જે તમારે અભ્યાસક્રમમાં છે. સહેલા હોવાને કારણે આપણે માત્રામેળ છંદો સમયની અનુકૂળતા હશે તો એની સાથે બીજા પણ જોતા જશું. અત્યારે એને બહુ અવકાશ નથી. હવે આપણે આગળ વધીએ છીએ. તમને આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. મધુરતા લાવવા માટે, કાવ્યની અંદર મધુરતા લાવવા માટે
કાવ્યમાં મધુરતા લાવવા માટે અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી તે છંદ મુખ્યત્વે એના બે પ્રકારો છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. હવે આપણે આ બધા છંદો છે જે અત્યારે બોર્ડ ઉપર લખેલા છે એની અંદર અક્ષરમેળ છંદની સૌથી પહેલા વાત કરીશું. અક્ષરમેળ છંદો ક્યાં ક્યાં છે એ તો આપણે બોર્ડ ઉપર લખ્યા જ છે, પણ આ છંદને સમજવા કઈ રીતે, ઓળખવા કઈ રીતે, એની આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલા બેઝિક બાબતો છે લઘુ અને ગુરુ. લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય? સૌથી પહેલા યાદ રાખો કે ક, ખ, ગ થી લઈ અને જ્ઞ સુધીના જે અક્ષરો છે એને આપણે કક્કો કહીએ છીએ. વ્યાકરણમાં એને વ્યંજન કહેવાય. કખ ગઘ એ બધા વ્યંજનો છે. અ આ ઈ આ બધા સ્વર છે. હવે ક બોલીએ તો એમાં અ રે, કા બોલીએ તો એમાં આ રે, કી બોલીએ તો એમાં ઈ રે. તો એ બધા જ વ્યંજનો છે, આ બધા ઈશ્વરની મદદથી બોલાય. તો જે સ્વરની મદદથી બોલાય એ વ્યંજન, અને અ બોલીએ તો અ જ રે, આ બોલીએ તો આ જ રે, ઈ બોલીએ તો ઈ જ રે. એ બધાને સ્વર, જે સ્વતંત્ર રીતે બોલાય તે સ્વર, અને જે વ્યંજન સ્વરની મદદથી જ બોલાય છે. સ્વરની મદદથી બોલાય તે વ્યંજન અને સ્વતંત્ર રીતે બોલાય તે સ્વર. આ બે બાબતો બેઝિક છે. હવે આપણે ખાલી એટલું જ જોવાનું છે કે લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય. જેની અંદર અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ, આ ચાર સ્વર જે અક્ષરોને લાગે તેને આપણે લઘુ અક્ષર કહીએ છીએ. અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ. આ માની લ્યો કે ક માં અ મળ્યો તો ક, ક ને ઈ મળ્યો તો કી, ખ ને ઉ મળ્યો તો ખુ, સ ને રૂ મળ્યો તો શ્રુ. તો આટલા અક્ષરો લઘુ છે. બાકીના અક્ષરો એટલે કે સ્વરો છે એ ગુરુ કહેવાય છે. જેમ કે આ, મોટો ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ અને ઔ. હવે આની જે માત્રાઓ છે, આપણે માત્રા અને અક્ષર બંને પ્રકારના છંદ છે. આવ્યું હોય તો ચાર્ટ મારી સાથે લખતા જજો. અક્ષરમેળ છંદોમાં આપણે આ નિશાનીઓ કરીશું, અને માત્રામેળ છંદમાં લઘુની માત્રા 1 અને ગુરુની માત્રા 2. પાછો માત્રામેળ છંદ વખતે આ વસ્તુ બીજી વખત કહીશ, એટલે આ ન સમજાય તો ચિંતા ન કરો. યાદ રાખવાનું કે ક એટલે યુ જેવી નિશાની અને કા ખા એટલે ડેશ જેવી નિશાની. ટૂંકમાં આ સ્વર જેની સાથે મળે એ લઘુ, અને આ સ્વર જેની સાથે મળે એને આપણે ગુરુ અક્ષર કહીએ છીએ. ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ.
આપણે આની ઉપરાંત બે બાબતો ખાસ નિયમોમાં જોવાની છે કે અનુસ્વાર એટલે કે મીંડું, તે અક્ષર અને વિસર્ગ એટલે કે બે મીંડા આવે તે અક્ષર ગુરુ ગણાય છે. દાખલા તરીકે કમ અને કહો, અક્ષરો ઉપર એક મીંડું આવે કોઈ પણ અક્ષર ઉપર તો એ ગુરુ ગણાય, અને બે મીંડા આવે એ અક્ષર પણ ગુરુ ગણાય છે. આ બે બાબતો ઉપરાંત અડધો અક્ષર છંદમાં ગણવામાં આવતો નથી અને પંક્તિનો છેલ્લો અક્ષરમેળ છંદમાં લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. અક્ષરમેળ છંદમાં પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. આપણે ઉદાહરણ સ્વરૂપે જોશું. અડધો અક્ષર ગણતરીમાં લેવામાં આવતો નથી. ક્લિયર? તો આ બાબત ભાઈ ખાસ બધા લોકોએ ખ્યાલમાં રાખવાની છે. હવે આપણે છંદનું મુખ્ય સૂત્ર છે તે જોઈએ છીએ. આને કહેવાય છંદનું મુખ્ય સૂત્ર. ય મા તારા જ ભાન સલગા. આ છે યમા તારા જભાન સલગા, આ એનું મુખ્ય સૂત્ર છે. હવે આમાં તમારે 8 ગણ પાડવાના છે. કઈ રીતે? સૌથી પહેલા તો 1 થી 8 એકડા એટલે 1 2 3 4 એ રીતે લખો. પછી આ બધાનો પહેલો અક્ષર લખો. એક યાદ રાખવાનું કે ય છે આ પહેલો તો ય લખવાનો, મા છે તો સિંગલ હતે એટલે મ, તા છે તો અને રા છે તો ર. પરંતુ આ કેટલા? કુલ ગણની સંખ્યા 8 છે એટલે પહેલા 8 અહીંયા સુધી 1 2 3 4 5 6 7 8 પહેલા 8 અક્ષર સુધીના જ અક્ષરો આ રીતે લખી નાખવાના. એક ગણની અંદર કુલ 3 અક્ષર આવે, જે પહેલો અહીંયા લખો તે અને એની પછીના 2. દાખલા તરીકે ફરી વખત હું તમને જનરલ આઈડિયા પણ આપું છું. ક્રમ, ગણ, ત્રિક એટલે કે 3 અક્ષર અને નિશાની. અચ્છા, આપણે આવી રીતે આ ફર્સ્ટ એટલે કે આ એક લખ્યો 1 તો એમાં કયો અક્ષર છે? ય. અચ્છા, યમાં કયા 3 અક્ષર આવશે? તો ય અને એની પછીના સૂત્રમાં આપ્યા હોય તે 2 એટલે ય અને એની પછીના માતા એટલે કે ય માતા. આમાં લઘુગુરુ આપણે કરવાના છે. સિમ્બોલમાં નિશાનીમાં ય છે તો એ સિંગલ છે એટલે લઘુ માં
જો આ સિંગલ અક્ષર હોય તે લઘુ આ, તો અહીંયા આગળ આ છે એટલે કે માં તોય ગુરુ અને તા તોય ગુરુ. હવે લઈએ આ બીજો અક્ષર, તો બીજો માં એટલે મ. કયું સૂત્રમાં 3 અક્ષર છે? મા તા રા. તો આ ગુરુ છે અને ગુરુ છે. ચાલો જાતે પ્રેક્ટિસ માટે આ બનાવો. બોર્ડની ઉપર આખું હું તમને બનાવવા માટે સમય આપું છું, 2 થી 3 મિનિટ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. થોડું બોર્ડ ઉપરથી પણ તમે લેખન કરી લો. આપણે આ છંદનો મુદ્દો સૌથી અગત્યનો મુદ્દો કહેવાય છે અને થોડી પ્રેક્ટિસથી થઈ જશે. હું તમને સમય આપું છું, આખું આ સૂત્ર કમ્પ્લીટ કરો. છેલ્લે આવશે સ. માં 3 અક્ષર આવશે, સ લ ગા, લઘુ લઘુ ગુરુ. બરોબર. હજી તમને સહેલું કરી દઉં કે અહીંયા નિશાની આમ કરેલી છે. આ તમારે જાતે આ ચાર્ટ પણ બોર્ડમાં સાયન્સમાં પણ પૂછાયેલો છે, સંસ્કૃતમાં. તો તમે અહીંયા આગળ જોઈ લો કે આ લઘુ છે, આ ગુરુ, આ ગુરુ, આ ગુરુ, આ લઘુ, ગુરુ, લઘુ, લઘુ, લઘુ અને ગુરુ. અહીંયા ય છે તો ય માતા, મ છે તો માતારા, તા છે તો તારા જ છે તો જભાન અને સ છે તો સ લગા, લઘુ લઘુ ગુરુ. ચાલો જાતે તમે લોકો પ્રયત્ન કરો, આ રીતે બોર્ડ ઉપરથી વર્ક કરતા જાઓ. ખૂબ બેસ્ટ, ખૂબ સરસ ચાર્ટ કમ્પ્લીટ કરો. આવડી જાય એવું જ છે. પછી આપણે પહેલો છંદ જોઈએ છીએ.